તો અમદાવાદમાં વરસાદી વિરામ બાદ જળતાંડવ હજુ પણ યથાવત છે। જુહાપુરામાં કેશન સ્કૂલ પાસે હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। તો અનેક લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। અમદાવાદના જુહાપુરાના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જુઓ, જ્યાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું તેને દર્શાવતા આ દ્રશ્યો સામે આવ્યા છે। પાણીનો ભરાવો થતા સ્થાનિક લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા છે। ગતરોજ વરસેલા ભારે વરસાદના કારણે અમદાવાદમાં મોટાભાગની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા। અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે। આજે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જળતાંડવ હજુ પણ યથાવત છે। જુહાપુરામાં કેશન સ્કૂલ પાસે હજુ નથી ઓસર્યા પાણી, તો બીજી તરફ અનેક સોસાયટીઓમાં પણ જ્યારે પાણી ઘૂસી ગયા હોય તે પ્રમાણેના સમાચાર સામે આવ્યા છે। લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા, ઘરવખરીને મોટું નુકસાન। અમદાવાદમાં જે પ્રમાણે સતત વરસાદી માહોલ જામ્યો, ગતરોજ વરસેલા ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થયો હતો। જુહાપુરાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અનેક એવા લોકો છે જેમના ઘરોમાં વરસાદી પાણી વહેતા થયા। તો આ તરફ અમદાવાદના જુહાપુરાની વાત કરીએ, જ્યાં અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે। સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। જુહાપુરામાં અંબર ટાવર નજીક હજુ પણ પાણીનો ભરાવો યથાવત જોવા મળી રહ્યો છે। અંબર ટાવર આસપાસની જે સોસાયટીઓ છે, મકાનોમાં પાણી ઘૂસી ગયા, લોકોની ઘરવખરીને નુકસાન થયું છે। દ્રશ્યો જે પ્રમાણે સામે આવ્યા, સતત વરસી રહેલા ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જો કે હજુ પણ કેટલી એવી સોસાયટીઓ છે, લગભગ 96 જેવા આટલા અત્યારે વિસ્તારો છે જ્યાં પાણી હજુ નથી ઓસર્યા। પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે। આજે પણ ધીમી ધારે વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે ગતરોજ વરસાદી માહોલ જામ્યો, અવિરત વરસેલા ભારે વરસાદના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું, જ્યાં અમદાવાદમાં સતત વરસાદી માહોલ જામતાની સાથે પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારમાં અનેક રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે। તો ક્યાંક લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ છે। ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની માહિતી સામે આવી। જો કે તેના વિશે પણ અત્યાર સુધીમાં ચર્ચા કરવામાં આવી રહી છે। મોટાભાગના વિસ્તારો જે જળમગ્ન છે તેને જોતા અત્યારે તપાસનો પણ આ વિશે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં પાણી કાઢવા માટેની કામગીરી એક તરફ કરવામાં આવી રહી છે। હજુ એ ઘણા બધા એવા વિસ્તારો છે, અલગ અલગ આ બે દ્રશ્યો, જ્યાં એક તરફ કેશન સ્કૂલ પાસે હજુ એ વરસાદી પાણી નથી ઓસર્યા અને બીજી તરફ લોકોના મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને ગાડીઓમાં પણ વરસાદી પાણી વહેતા થયા, જેથી લોકોની ઘરવખરીને એક તરફ નુકસાન થયું અને બીજી તરફ લોકોની ગાડીઓને પણ નુકસાન થયું હોય તે પ્રમાણેની માહિતી સામે આવી। હજુ એ વરસાદી પાણી નથી ઓસર્યા અને હજુ પણ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે। પહેલાના પાણી નથી ઓસર્યા અને હજુ વરસાદી જો માહોલ જામે તો કદાચ આનાથી પણ વિપરીત પરિસ્થિતિ થાય તે પ્રમાણે અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે। જો કે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અલગ અલગ વિભાગો પણ કામગીરીમાં જોતરાઈ ગયા છે, પરંતુ મોટાભાગના હજુ પણ વિસ્તારો એવા છે જ્યાં વરસાદી પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે।